તારીખ 3 સાંજના 6 વાગ્યાનો ટાઈમ છે. બેનો લગ્નની ખરીદી કરી અને નીકળી રહ્યા છે અને બેનનો રિવ્યુ લેવાનો છે. અહીંયા કોઈ ઇન્ટરવ્યુ લેવામાં કોઈનો નથી આવતું, જેન્યુઅન રિવ્યુ લેવાના હોય કસ્ટમરના. બેન, આપ અમારા સ્ટોર સુધી કેવી રીતે પહોંચ્યા? ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ, એ પછી ગૂગલ મેપ થ્રુ ફોન કરેલો, એમાં અમને મેપનો લોકેશન મોકલેલું, એ થ્રુ અમે અહીંયા પહોંચ્યા છે. અને અહીંયા ટોટલી વસ્તુ મળી ગઈ છે જે લગ્નની અંદર જરૂરી હોય છે, એક જ જગ્યાએથી મળી ગઈ છે, જેથી જુદી જુદી જગ્યા ઉપર ન જવું પડે. અને બધી જ વસ્તુ એકદમ સારી છે અને એમની જે પણ શું કહેવાય ગુણવત્તા છે, પ્રોપર્ટી, એ બધી બહુ સારી છે, ક્વોલિટી બી સારી છે. અને અહીંના જે બી લોકો છે બધા સપોર્ટિવ છે, બહુ સારી રીતે સપોર્ટ કરે છે. સ્ટાફ સપોર્ટિવ છે, સારું. બેન, અમારા સ્ટાફના તો મેમ્બર નથી ને, તમે ખરીદી માટે જેન્યુઅન આવ્યા છે ને? લોકો એવું કહી રહ્યા છે કે સ્ટાફ છે. ના ના ના. આપ કયા સિટી બેન તમારું? અમે અમરોલી છાપરા ભાટાથી. અમારું મૂળ વતન તમારું વતન કોડીનાર અમરેલી. યસ, ગીર સોમનાથ લાગે. કોડીનાર થી કસ્ટમર આવ્યા છે. જેન્યુઅન બેન, જીએસટી માં બિલ તમને જે કઈ ખરીદી કરી જીએસટી ના બિલ આપ્યા ને, ઓરિજિનલ પ્રોડક્ટ છે ને બેન, બધી વસ્તુ. બેન, માર્કેટમાં લોકો એવું સમજાવે કે જીએસટી બિલ ના લેવાય. તમારે બેન કોઈ રોંગ પ્રોડક્ટ હોય અને ક્લેમ કરવો હોય ને તો જીએસટી હોય તો બેન તમે અમારા ઉપર ક્લેમ કરી શકો, બરાબર ને? એજ્યુકેટેડ માણસો છે, સમજી રહ્યા છે જીએસટી બિલ નો મતલબ. તો લોકોને ગુમરાહ કરાવવાની જરૂર નથી. જે કઈ વસ્તુ અહીંયા આપી રહ્યા છે ને પ્રામાણિકતાથી આપીએ છીએ, એનું એક કારણ છે. પ્રમુખ હેન્ડીક્રાફ્ટનું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે જે દીકરીઓની લગ્નની ખરીદી થતી હોય ને એના મા બાપની આખી જિંદગીની કમાણી હોય છે અને બચાવેલી રકમમાંથી આવી દીકરીઓની ખરીદી થતી હોય, એટલે રોંગ પ્રોડક્ટ ક્યારેય પ્રમુખ હેન્ડીક્રાફ્ટમાંથી કોઈને આપવામાં નથી આવતી. એટલે લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાવધાન રહેજો આવા ખોટા વેપારીઓથી. બેન, કોઈ સ્પેશિયલ કોમેન્ટ કરશો તમે કે પ્રમુખ હેન્ડીક્રાફ્ટમાં શા માટે આવ્યા તમે? કેમ કે એક જ જગ્યાએથી બધી વસ્તુ મળી ગઈ, પ્લસ બધી વસ્તુની ક્વોલિટી બહુ સારી હતી. અને રીલ્સમાં બતાવ્યું હતું એવું રિયલમાં છે, એવું નથી કે રીલ્સમાં જ છે, રિયલમાં બી એવું સેમ છે. અને બેન, સાચું બોલીએ છીએ બેન, દરેક વસ્તુ સાચું બોલે છે. તો સાચું બોલીએ છીએ પ્રમાણે બોલે છે એ સાચું બોલે છે. રીલ્સની અંદર કોઈ જ વસ્તુ ફેક નથી, બધી જ વસ્તુ રિયલ છે. તો તમે બી એકવાર વિઝિટ કરજો જરૂર. ઓકે બેન, થેન્ક યુ આટલો સરસ રિવ્યુ આપ્યો એની માટે.